નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અરવલ્લી જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડ ભરતી 2026 માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો આ વિડીયોની અંદર આપણે આ જગ્યાઓમાં અરજી કેવી રીતના કરવાની છે, તેના માટેની શૈક્ષણિક લાયકાત કેટલી રહેશે, શારીરિક માપદંડો શું રહેશે, તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તેની વિસ્તૃત માહિતી અહીં અરવલ્લી જિલ્લા ટ્રાફિક બ્રિગેડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત પરથી મેળવીએ। અરવલ્લી જિલ્લા ટ્રાફિક બ્રિગેડ સેવકોની માનદ સેવાથી ટ્રાફિક સંચાલન તેમજ શિક્ષણ માટે કુલ 28 પુરુષ મહિલા સેવકોની જગ્યાઓ ભરવાની થતી હોય નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, અહીં લાયકાતની વાત જોઈએ તો પ્રથમ આપણે ઉંમરની માહિતી મેળવીએ તો ઉમેદવારની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો અરજી કરવા માંગતા કે ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધોરણ 9 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। મિત્રો, આ જગ્યા માટેની શારીરિક માપદંડોની માહિતી મેળવીએ તો પુરુષ ઉમેદવારોની ઊંચાઈ 5 ફૂટ અને 5 ઇંચ હોવી જોઈએ, જ્યારે મહિલા ઉમેદવારોની ઊંચાઈ 5 ફૂટ હોવી જોઈએ। પુરુષ ઉમેદવારો માટેનું વજનની માહિતી મેળવીએ તો તેનું વજન 50 કિલોગ્રામ હોવું જોઈએ, જ્યારે મહિલા ઉમેદવારો માટેનું વજન 40 કિલોગ્રામ હોવું જોઈએ। ઉમેદવાર જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હોવા જોઈએ। એટલે કે મિત્રો, તમે જે વિસ્તારના રહેવાસી હોય તે જ વિસ્તારમાં તમે અરજી કરી શકો છો। અરજદારે તારીખ 13/8/2026 રોજથી પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી અરજી ફોર્મ મેળવી શકશે। અરજદારે તારીખ 20/8/2026 સુધીમાં અરજી ફોર્મ સ્વપ્રમાણિત દસ્તાવેજોની નકલો એટલે કે શૈક્ષણિક લાયકાત હેઠળના પુરાવા સાથે પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે। તો મિત્રો, અહીં ઘણા અરજદારોને એ પ્રશ્ન થશે કે અરજી ફોર્મ ક્યાંથી લેવાનું છે। તો તમારે જે વિસ્તારમાં રહેતા હોય, તમે સ્થાનિક જે વિસ્તારના હોય તે વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાંથી તમારે આ જગ્યાઓ માટેનું અરજી ફોર્મ લેવાનું છે અને તેની સાથે માગ્યા મુજબના શૈક્ષણિક લાયકાત હેઠળના પુરાવા, અન્ય વધારાની લાયકાતના પુરાવાઓ સાથેના સ્વપ્રમાણિત દસ્તાવેજોની નકલો જોડી જે તે પોલીસ સ્ટેશનમાં તમારે આ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। તો મિત્રો, આ હતી અરવલ્લી જિલ્લા ટ્રાફિક બ્રિગેડ સેવકોની માનદ સેવાથી ટ્રાફિક સંચાલન તેમજ શિક્ષણ માટે કુલ 28 પુરુષ અને મહિલા ઉમેદવારોની જગ્યાઓ ભરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે, તેના માટેની શૈક્ષણિક લાયકાત શું રહેશે, વયમર્યાદા તેમજ શારીરિક માપદંડો શું રહેશે તેની વિસ્તૃત માહિતી આપતો વિડીયો। જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।